મિત્રો, ધોરણ 11નું વાર્ષિક પરીક્ષામાં ખાસ કરીને અર્થશાસ્ત્ર વિષયના જે સ્વાધ્યાયપત્ર છે, જે ભાવિક અસાઇનમેન્ટ છે, તેનો વિભાગ એ નું સોલ્યુશન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલાં તમારે વિકલ્પો પૂછાય છે, એમાંથી તમારે છે જવાબ ગોતીને લખવાનો છે. પહેલો વિકલ્પ છે એમાં કે અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મેળવ્યું છે. તો એની અંદર આવે છે એડમ સ્મિથ. જે લાલ અક્ષરે કરેલું છે તે તમારો જવાબ બનશે. બીજું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનો પુસ્તક કોણે લખેલું છે? તો તેનો જવાબ આવે છે માર્શલ. ત્રીજો વિકલ્પ છે એનો જવાબ જોઈએ આપણે તો તેનો જવાબ છે આડી ધરી પર. ચોથો વિકલ્પ છે વૃત્તાંત એટલે શું? તો તેનો જવાબ છે વર્તુળનો અંશ. ત્યારબાદ પાંચમા વિકલ્પની વાત કરીએ. હું માત્ર જવાબ બોલીશ જેથી કરીને વિડીયો છે લાંબો ન બની શકે. પાંચમો વિકલ્પ છે એનો જવાબ છે કિંમતમાં ઘટાડો. છઠ્ઠો જે વસ્તુ કે સેવાના બદલામાં, તો તેનો જવાબ આવે છે કિંમત. સાતમો જે વિકલ્પ છે નીચેનો કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો એની અંદર આવે છે અંશતઃ આર્થિક પરિવર્તનો છે એનો જવાબ છે. ત્યારબાદ છે આઠમો જે વિકલ્પ છે તેનો જવાબ છે તેથી તેની છત હોવી જોઈએ. નવમો વિકલ્પ છે તેનો જવાબ છે જાહેર વસ્તુ. 10મો છે જમીનનો કુલ પુરવઠો કેવો છે? તો તેનો જવાબ છે સ્થિર, એનો છે જવાબ રહેશે. ત્યારબાદ 11મો વિકલ્પ જોઈએ તમામ કુદરતી સંપત્તિ એટલે, તો એનો જવાબ છે તમે જુઓ કે તમામ કુદરતી સંપત્તિ, તો તેનો જવાબ છે જમીન. ત્યારબાદ છે 12મું માંગ રેખાનો ઢાળ કેવો છે? તો તેનો જવાબ છે ઋણ ઢાળ. 13મો વિકલ્પ છે એનો જવાબ જોઈએ તો વધુ એવો છે જવાબ આવશે. 14મો જે છે વિકલ્પ માંગનો નિયમ કોણે આપ્યો છે? તો આલ્ફ્રેડ માર્શલે. 15મું વિકલ્પ છે એનો જવાબ છે સંકોચન, એવો છે જવાબ થશે. 16ની અંદર છે ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં, તો એની અંદર છે વધારો, એવો છે જવાબ આવશે. ત્યારબાદ જોઈએ 17મું, તો 17ની અંદર આવશે 5. 18, તો 18ના વિકલ્પનો જવાબ છે ગ્રાહક. 19, તો એની અંદર આવે છે વ્યસ્ત, એવો જવાબ છે. અને 20મો છે માંગના નિયમનો અપવાદ કોણે આપ્યો છે? તો તેનો જવાબ છે અત્યંત સસ્તી વસ્તુઓ. ત્યારબાદ 21મો જે વિકલ્પ છે તેની અંદર 0, એવું છે જવાબ આવશે. 22મો વિકલ્પની વાત કરીએ તો તેમાં આવશે જોડાયેલી. 23મા વિકલ્પમાં વધારો ઘટાડો. 24મો વિકલ્પ છે એની અંદર આવે છે ઘટાડે છે, એનો જવાબ છે. ત્યારબાદ છે 25મો કે શું ઘટે તો નફાનું પ્રમાણ? તો તેની અંદર આવે છે કિંમત. 26મો જોઈએ પુરવઠો જથ્થા કેટલો હોઈ શકે? તો પુરવઠો છે એનો જવાબ આવે છે ઓછો. ત્યારબાદ 27મો વિકલ્પ જોઈએ તો 27મા વિકલ્પની અંદર આવે છે વિસ્તરે. 28મા વિકલ્પનો જવાબ છે જથ્થો. ત્યારબાદ 29મો વિકલ્પ, તો તેનો જવાબ છે વિસ્તરણ સંકોચન, એવો છે જવાબ થશે. ત્યારબાદ જોઈએ આપણે 30નો કયા ખર્ચને માપી શકાતો નથી? તો તેની અંદર આવે છે વાસ્તવિક ખર્ચ. 31નો જે જવાબ છે એક્સ ધરીને સમાંતર, એવો છે જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, 32ની અંદર જોઈએ તો અસ્થિર ખર્ચ, એવો છે થશે. 33નો જોઈએ તો તેમાં જવાબ આવે છે શૂન્ય હોય છે. અને 34મો જે વિકલ્પ છે એની અંદર n બરાબર અથવા n+1 છે, એનો જવાબ છે. 35નો જે છે એની અંદર આવે છે જવાબ 4. ત્યારબાદ જોઈએ 36નો જવાબ છે સ્થિર ખર્ચ, એ છે. 37ની અંદર જોઈએ તો એની અંદર આવે છે ઓવરહેડ કોસ્ટ, એ જે છે એનો જવાબ છે. ત્યારબાદ 38મો વિકલ્પ છે. 38મા વિકલ્પની અંદર આવે છે હોકી સ્ટિક, એવો છે જવાબ રહેશે. 39ની અંદર જોઈએ તો 73%, એવો છે બનશે. 40મો જે વિકલ્પ છે એનો જવાબ છે પૂર્ણ હરીફાઈ. 41મો વિકલ્પ ખાંચાવાળી માંગ રેખા, તો એની અંદર આવે છે અલ્પહસ્તક ઇજારો. ત્યારબાદ જોઈએ 42મો જે વિકલ્પ છે એનો જવાબની વાત કરીએ તો ઇજારો, એવો છે જવાબ થશે. 43ની અંદર આવે છે પૂર્ણ હરીફાઈ. 44મો વિકલ્પ છે એનો જવાબ છે આંતરરાષ્ટ્રીય. 45મો વિકલ્પ જે છે એનો જવાબ છે સી, એટલે કે 1935.
46મો જે છે એને જવાબ આવે છે આયાત નિકાસ. 47નો નંબરનો જે વિકલ્પ છે મિત્રો તેનો જવાબ આવે છે ચોથા એવો છે એનો જવાબ રહેશે. 48મો જે વિકલ્પ છે એની અંદર આવે છે અંશુગુપ્ત મેડિસન જે છે એ એનો છે જવાબ રહેશે. અંકુશ મેડિસન. 49ની અંદર વાત કરીએ તો 49ની અંદર આવે છે આર્થિક સુધારા. 50નો જે વિકલ્પ છે એનો જે જવાબ છે બેકારી ભથ્થાની આવક એવો છે એનો જવાબ છે બનશે. ત્યારબાદ જોઈએ આપણે 51મો જે પ્રશ્ન છે તેની અંદર આવે છે એ એટલે કે 51 50 જે છે એ એનો જવાબ છે. 52મો જે છે એની અંદર આવે છે 73% એવો જવાબ છે. 53મો જે વિકલ્પ છે એનો 49% જે છે એ એનો જવાબ રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે આગળ વધીએ તો 54મો જે છે 54ની અંદર આવે છે ટી રાય ચૌધરી. 55મો વિકલ્પ જે છે એના જવાબની વાત કરીએ તો પાયાની સુવિધાઓ એવો છે બનશે. ત્યારબાદ જોઈએ 55 દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના પર નિર્ભર છે તો તેનો જે પાયાની સુવિધા આપણે જોઈએ. 56માં છે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષે અમલમાં આવ્યા તો જેનો જવાબ છે ઈસવીસન 1991. 57મો જે વિકલ્પ છે તેનો જવાબ છે આયાત અવેજીકરણ એનો છે જવાબ રહેશે. 58ની અંદર વાત કરીએ મિત્રો તો તેનો જવાબ છે રેલવે. 59મો જે છે કોમ્પ્યુટેશન એસીટી એટલે કે એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો તો તેનો જવાબ છે 2002 એનો છે જવાબ રહેશે. 60મો વિકલ્પ જે છે એને વાત કરીએ તો 1995. 61મો વિકલ્પ છે તેનો જવાબ આવે છે માર્શલ. 62મો જે વિકલ્પ છે તેનો જવાબ આવે છે ઘસારો. 63માં વિકલ્પની ભાડું વેતનવાળો જે છે એનો જવાબ આવે છે રાષ્ટ્રીય આવક. 64મો જે વિકલ્પ છે જીએનપી તો મિત્રો એનો જવાબ છે ચાલુ વર્ષનું. 65મો આવે છે વિદેશ વેપાર. ત્યારબાદ 65 પછી જોઈએ આપણે 67નો જે ક્રમ છે એની અંદર 4 આવે છે. 67નો જે વિકલ્પ છે એ 67ના વિકલ્પની અંદર આવે છે સંરક્ષણ ખર્ચ. 68ની અંદર આવે છે મિત્રો કુલ ઘરેલું ઉત્પાદન. 69 તેની અંદર આવે છે 1954 અને 70મો જે વિકલ્પ છે તેની અંદર આવે છે પ્રોફેસર કેઇન્સ. ત્યારબાદ 71મો વિકલ્પની વાત કરીએ તો 71મા વિકલ્પની અંદર આવે છે પ્રાથમિક ખાદ્ય. 72નો જે વિકલ્પ છે એનો જવાબ છે પંડિત દીનદયાળ. 73 છે એની અંદર આવશે 1929 એવો છે જવાબ થશે. 74મો વિકલ્પ એનો જવાબ છે માનવ સર્જિત. 75મો વિકલ્પ એની અંદર આવે છે 300. 76 જો વિકલ્પ છે એનો જવાબ છે ડૉક્ટર સુભાષ પાલેકરજી અને 77ની અંદર વિકલ્પના આવે છે 15. 78મો વિકલ્પ છે એનો જવાબ છે 48 અને 79નો ક્રમ છે તેની અંદર આવે છે 3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 79 જેટલા વિકલ્પો આખી આપણી પુસ્તકમાંથી વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવી પૂરી સંભાવનાવાળા તમારી સમક્ષ મૂકેલા છે. તમને આ વિડીયો છે ખરેખર ખૂબ ઉપયોગી સાબિત થશે અને જો તમને સારો લાગે તો તમે અન્ય વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો અને જેથી કરીને બધાને એનો લાભ મળી શકે.